પુણે નજીક કુંડમાલા ગામે રવિવારના દિવસે ભયાનક દુર્ઘટના બની હતી। પ્રવાસીઓથી ભરેલા એક જૂના પુલ પર અચાનક ઘસારો થતાં પુલ તૂટી પડ્યો હતો। આ પુલ ઇન્દ્રાયણી નદી પર આવેલો હતો અને પર્યટકો કુંડમાલા ધોધ જોવા માટે અહીં ઉમટ્યા હતા। ભારે વરસાદના કારણે નદીમાં જોરદાર પ્રવાહ હતો અને પ્રવાસીઓ નદી જોવા પુલ પર ભેગા થયા હતા। જો કે પુલ પહેલેથી જ ખરાબ અને જર્જરિત હાલતમાં હતો। લોકો અને ટુ વ્હીલરનો ભારે ઘસારો થતાં પુલ તેની ક્ષમતા જાળવી શક્યો નહીં અને ઘસારાથી તૂટી પડ્યો। દુર્ઘટનામાં અત્યાર સુધી 2 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ મુખ્યમંત્રી ફડણવીસ દ્વારા કરવામાં આવી છે, જ્યારે 38 લોકો ગુમ થયા હોવાનું કહેવામાં આવે છે। એનડીઆરએફની ટીમોએ તરત જ ઘટના સ્થળે પહોંચીને રાહત કામગીરી શરૂ કરી છે। અત્યાર સુધીમાં 6 લોકોને બચાવવામાં સફળતા મળી છે। લોકોએ આક્ષેપ કર્યો છે કે ટુરિસ્ટ સ્પોટ હોવા છતાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નહીં હોવાથી આ ઘટના બની છે। પુલનું સમારકામ પણ લાંબા સમયથી કરવામાં આવ્યું ન હતું। દુર્ઘટના બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી અને તમામને રેસ્ક્યુ કામગીરી ઝડપથી કરવાની સૂચના આપી છે। બ્યુરો રિપોર્ટ B1 ન્યૂઝ, વડોદરા।